નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। જીરા બજારમાં સતત અને એકધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે। સિંગાપુર ક્વોલિટી નિકાસના ભાવ ઘટીને ₹4,800ની સપાટીએ આવી ગયા છે। દિવાળી પહેલા આ ભાવ ₹5,200ની સપાટીની આસપાસ હતા। દિવાળી પછી જીરાના ભાવમાં પ્રતિમણ સરેરાશ ₹400નો ઘટાડો નોંધાયો છે। હાલની સ્થિતિએ જીરાના ભાવમાં ₹4,500 થી ₹4,900ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। મહત્તમ વેપાર ₹4,700ની સપાટી આસપાસ જ થઈ રહ્યો છે। આ સપ્તાહ દરમિયાન જીરાની આવકોમાં વધારો નોંધાયો છે। ઊંઝામાં દૈનિક 10,000 બોરીથી વધુ જીરાની આવક થઈ છે। આ સાથે સ્ટોક લિસ્ટની વેચવાલી પણ વધી છે, જેમાં કુલ 15,000 બોરીની વેચવાલીની સામે લેવાલીનો અભાવ છે। હાલની સ્થિતિએ ઓફ સિઝન હોવા છતાં પ્રમાણમાં જીરાની આવક વધારે થઈ રહી છે। ગત સિઝનમાં ઊંચા ભાવ રહ્યા હોવાથી આ સિઝનમાં ₹5,000ની સપાટીએ વેચવાલી થઈ નથી। જીરા બજાર ઉપર હવે આવક અને વાતાવરણની સીધી અસર થશે। નવું જીરું આવે ત્યાં સુધી આવકોનું પ્રેશર કેવું રહે છે એ પરિબળ બજાર ઉપર ટૂંકા ગાળા માટે સૌથી વધુ અસર કરશે। જીરાનું વાવેતર ગત સિઝન કરતાં ઘટ્યું છે, પણ જે સરેરાશ વાવેતર થાય છે એની આસપાસ વાવેતર થઈ ગયું હોવાની સંભાવના છે। જીરાનો પાક વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ છે, આથી હવે વાતાવરણ કેવું રહે છે એ પરિબળ પણ જીરા બજારની દિશા બાબતે મહત્વનો ભાગ ભજવી શકે છે। આ સિઝનમાં જીરાની નિકાસ સારી થઈ છે અને સ્થાનિક માંગ પણ સારી રહી છે। જોકે ગત સિઝનની સરખામણીએ ઉત્પાદન વધુ હોવાથી ભાવમાં ક્રમશ ઘટાડો થતો જોવા મળ્યો છે। ગત સિઝનની સરખામણીએ અડધાથી પણ ઓછા ભાવે મોટાભાગના ખેડૂતોને જીરું વેચવાનો વારો આવ્યો છે। આખી સિઝન દરમિયાન એક સ્તરે વેચવાલી જળવાઈ રહી છે, આથી માંગ વધી હોવા છતાં બજારમાં કોઈ ખાસ હકારાત્મક માહોલ જોવા મળ્યો નથી। જો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।